જીવંતિકા માત કી જય. તો મિત્રો, આજે આપણે તેની વાર્તા સાંભળીશું. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા પણ શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવ કરી એ પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેની જીવંતિકા દેવીની પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, તેમની કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી, પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો, માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એ જ સમયે પ્રસાદ લેવો. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલા મિહિર નામનો રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા. રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમનો એક વાતનું દુઃખ હતું. તેમને ચેર માટેની ખોટ હતી. એમને પણ સંતાન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં ચૂકાઈ જતા હતા. એક દિવસ વાત છે, રાણી ઉદાસ મનને ઓરડો બેઠી હતી. તેવામાં ત્યાં એક દાસી આવી સટી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવડાવવા આવે તો સૌને તેને બોલાવે. દાસી રાણીના મનની વાત ગળી ગઈ. તેણે કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હું હમણાં ઉપાય બતાવું. બોલો, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રહ્માણીએ 3જો મહિનો જાય છે. આજની તમે સગર્ભો છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળી રાણીને પ્રથમ ખસવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય. રાણીએ દાસીની વાત માની લીધી. પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રહ્માણીએ મધરાતે દાસીને તેડાવી. બ્રહ્માણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી સાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએ દાખલ થઈ. બાળકને રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી થઈ ગયા. આ બાજુ બ્રહ્માણીનો પુત્ર ગુમ થયા આંસુ સારવાર લાગી. આ બ્રહ્માણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવીના તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં આવ્યા. સમય જતાં આ રાજકુમાર મોટે થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદી બેઠો. તેનો ઘણો દયાળુ અને ધર્મશિષ્ટ હતો. એ દિવસે રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો પડ્યો. રસ્તામાં એક વાણિયાના ઘેર રાત રોકાયા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6એ વારાફરતી 6 દિવસ મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માતાને આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું, હે દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવીશું. બહેન, લેખમાં શું લખજો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારના મરણ પામ્યો. ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રી જીવંતિકાના વાત માની દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. સવાર થતાં વાણિયાને પોતાના છોકરાને જીવતો જોઈને નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેને ભરતકુમારને શુભ પગલામાં માની તેમની ખૂબ જ સરભા કરી. બીજો દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેરે પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો. તેઓ ગાયજી પહોંચી ગયો. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું.
પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકદમ બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારવા માંડ્યા, પણ તેને પંડિતને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિત તો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમ બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રદ્ધાક્રિય પછાડી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા રોકાયા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહી. વિધાત્રી તેમના દેવી જીવંતિકા, તમે આ વાણિયા એ કેમ પધાર્યા છો? એટલામાં તો રાજકુમાર ઊંઘ ઊંડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષો સુધી શુક્રવાર મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળગળતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. ત્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં સી રીતે થવા દઉં? ભલે કહી. વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે. થોડો દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમને રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માન નથી. તેને પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસની પહેલા શુક્રવારે રાજા મહારાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પડાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેરે રહ્યું નહીં. બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રહ્માણી આવવાની ના પાડે છે અને જીવંતિકા માતાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમારે આખી વાત સમજી ગયો. તેને બ્રહ્માણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા. બ્રહ્માણી લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકમાં પોતાની માને જોઈ ખુશ રાજી થઈ ગયો. માં દીકરાઓ સામે મળવા જ બ્રહ્માણીના સ્તરમાંથી દૂધની છેર નીકળતી. રાજકુમાર મોંમાં પડી. આ જોઈ બધા અસરજન પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા સાંભળી હકીકત જણાવી દીધી કે રાજકુમાર પેલી બ્રહ્માણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવિત બ્રહ્માણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવું બ્રહ્માંડના બાળકોનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનારને સૌના બાળકોને રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. જય માં જીવંતિકા. માં, અમારા વિડીયો જોવે તેને સુખ સંપત્તિ આપજો અને આવો અમને સપોર્ટ કરતા રહે તેવી તમારા પર આશા રાખું છું. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું અને નવી વાર્તા ટૂંક સમયમાં આવી રહી છે. તે માટે સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માં જીવંતિકા. માં બોલો જીવંતિકા માત કી જય.